નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે રાજકોટની, તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો સાથે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવા બાબતે ઘર્ષણ ચાલી રહ્યું છે। તો કેટલાક ગામડાઓમાં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે અમાનુષી વર્તન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કિસાન નેતા પાલ અંબાલિયા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજી રાજ્ય સરકાર અને વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સને લઈને ત્યાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસી નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાત વીજળી ઉત્પાદનમાં સરપ્લસ રાજ્ય હોવા છતાં ખેડૂતોની મરજી વિરુદ્ધ તેમના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને પોલીસ પ્રશાસન દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ સહિત 23 જેટલા સંગઠનો દ્વારા 15 જૂને ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે। ખેડૂતોના હકો અને વળતરના મુદ્દે હવે આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અચાનક જ કેમ આટલો બધો જે વિરોધ છે થવાનું શરૂઆત થઈ ગઈ અને શું એમાં મુશ્કેલી પડી રહી છે? જો આ અચાનક નથી, છેલ્લા 2017-18 થી અમે સતત લડીએ છીએ। એટલે તો 7% વાળી જંત્રી જો દર જે હતો એ 15% થયો, એના 25% લડવાના કારણે થયા। નંબર 2, વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એની પહેલા કચ્છ કલેક્ટરને, જામનગર કલેક્ટરને, મોરબી કલેક્ટરને, રાજકોટ કલેક્ટરને, સુરેન્દ્રનગર કલેક્ટરને એ વાંઢિયાનો પ્રશ્ન હોય, લોડાઈનો પ્રશ્ન હોય, રાશન પરનો પ્રશ્ન હોય, અમે લડ્યા છીએ। અગાઉ પણ રસ્તાઓ બ્લોક થયા છે। વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એટલે સરકાર સાનમાં સમજી ગઈ, એને તમામ જગ્યાએ કામ બંધ કરી દીધું અને ચૂંટણી પૈતી અને તરત ફરીથી પાછું એ જે તાકાતથી સરકારે અત્યારે કામ ચાલુ કંપનીઓને ગુંડાઓ ભાડે આપવાનું કર્યું છે, એટલે આક્રોશ છે, એટલે અમે ખેડૂતોની વચ્ચે ગયા છીએ અને ખેડૂતોએ સામેથી મિત્રો આપણે જાણીએ છીએ એમ અને રાજ્ય સરકારે એકથી વધારે વખત કરેલા દાવા મુજબ ગુજરાત એ વીજળીના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રિસિટીની બાબતમાં સરપ્લસ રાજ્ય છે। એટલે કે અહીંયા જરૂરિયાત કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે। એ છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને સાચવવા, કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કંપનીઓ સાથે મિલીભગત કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના અને પછી આગળ જતા ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની સદંતર મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે। આ વીજળીના થાંભલા નાખી રહ્યા છે એ દરમિયાન પોલીસ પ્રશાસન જે પ્રમાણેની જબરદસ્તી અને જોર જુલમ